આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા સુઠોદરા ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરીને આગળ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા ગામના બાળકોના બોર્ડની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય અને વધુ અભ્યાસ માટે સુઠોદરાના બાળકો આગળ વધે તેમજ ગામનું નામ રોશન કરે તે હેતુથી દર વર્ષે આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં બાળકોને પરીક્ષામાં લાગતી સ્ટેશનરી, પેન, પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી બોર્ડની પરીક્ષાની માહિતી અને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ અંતર્ગત 10-12 ચપટીમાં પાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા બાળકો માટે કેવી રીતે 10-12 ચપટીમાં પાર કરી શકાય તે અંગે બાળકોમાં સહજતા, સાહસિકતા અને સરળતા સાથે કોઈપણ જાતના ગભરાટ રાખ્યા વગર બોર્ડ પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જેમાં માતૃશાળા સુઠોદરામાંથી અભ્યાસ કરી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા શાળાના તમામ બાળકો અને બોર્ડની પરીક્ષા આપનાર તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસી પરિવાર અને એમડીએમ પરિવારનો ખૂબ જ સાથ અને સહકાર સાંપડ્યો હતો.